સમિયાલા ગ્રામસભા ફરી વિવાદમાં 1 કલાકના વિલંબ બાદ ગ્રામસભા ડેપ્યુટી સરપંચ સહિત કેટલાક સભ્યો ગેરહાજર। સમિયાલા ગ્રામ પંચાયત ખાતે 16મા નાના પંચની યોજના અંતર્ગત વિકાસના કામોના આયોજન અને માર્ગદર્શન માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ગ્રામસભા શરૂ થાય તે પહેલાંથી જ અનેક સવાલો અને વિવાદો સામે આવ્યા હતા। વારંવાર વિવાદોમાં રહેતી સમિયાલા ગ્રામ પંચાયતમાં અગાઉ 27 જુલાઈના રોજ યોજાનારી ગ્રામસભા મુલતવી રાખવામાં આવી હતી। ત્યારબાદ આજે યોજાયેલી ગ્રામસભા પણ નિર્ધારિત સમય કરતાં આશરે 1 કલાક મોડી શરૂ થતાં ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા। ગ્રામસભામાં 16મા નાના પંચની યોજના હેઠળ ગામમાં જરૂરી વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જો કે આ દરમિયાન ડેપ્યુટી સરપંચ સહિત કેટલાક પંચાયત સભ્યોની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી। પોતાની રજૂઆત કરવા આવેલા કેટલાક ગ્રામજનોએ ગ્રામ પંચાયતના વિકાસના કામોને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા। ગ્રામજનોનું કહેવું હતું કે દરેક ગ્રામસભામાં વિકાસના કામોની ચર્ચા અને ઠરાવો કરવામાં આવે છે, પરંતુ જમીન સ્તરે અનેક કામોનો અમલ થતો નથી। ગ્રામજનો દ્વારા પંચાયતના વિકાસના કામોની ગુણવત્તા અને કામગીરી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે સવાલ એ છે કે ગ્રામસભામાં માત્ર ચર્ચા અને ઠરાવો થશે કે પછી આ વિકાસના કામો ખરેખર ગામની ધરતી પર પણ જોવા મળશે। એક તરફ 16મા નાના પંચની યોજના હેઠળ વિકાસના આયોજનોની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી અને ગ્રામજનોના આક્ષેપો પંચાયતની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે સમિયાલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની રજૂઆતોને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને 16મા નાના પંચની ગ્રાન્ટમાંથી ખરેખર કેટલા વિકાસના કામો થાય છે। કાકા, આજે ગ્રામ સભા છે અને હજુ સુધી ચાલુ નહીં થઈ અને તમે રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત છે? તો મારું એવું કહેવું છે કે ગામના 1 વાગ્યાનો ટાઈમ આલેલો, તો ગામના કોઈ બી વડીલ કોઈ આવ્યો નથી, પણ આજથી મારે 54 વર્ષ થઈ ગયા છે, ગામનો કોઈ વિકાસ થયો નથી અને વિકાસ થયો નથી અને ગામવાળાએ બધા બી આવ્યા છે, પણ છે ને આ લોકો વેચાઈ ગયા છે। જે 14 સભ્ય હશે કે 15 સભ્ય હશે એ વેચાઈ ગયા છે। ગામનો કોઈ વિકાસ થયો નથી। ગટારો લાઈન અથવા સ્કૂલનું ગંદકી છે, છોકરો બીમાર પડે, એનો કોઈ વિકાસ થયો નથી અને ગામની અંદર લાઇટો બધી બંધ છે, કોઈ મરી જાય તોય બી વિકાસ નથી સમસણ લગીન। અને બીજું કે કબ્રસ્તાન કે ગમે તે હોય પણ ગામનો કોઈ વિકાસ થયો નથી। કોઈ મરી જાય રાતે અડધી રાતે તોય કરવા તૈયાર નથી, તો ગામનો વિકાસ પૂરો થયો નથી। અને આ લોકો છે ને બધી મિની ભગતો છે, સરપંચથી મળી। હા, કનુભાઈ સરપંચે 15 વર્ષ રહ્યા પણ કામ સારું કર્યું છે, ટાંકી બધી ગટાડો લાવી નાખી। જરના આ મહારાજ આવ્યા છે, આ વર્ષ પૂરું 5 વર્ષ પૂરા થઈ ગયા, હમણાં 5 વર્ષ પૂરા થઈ ગયા પણ એમણે કશું કામ કર્યું જ નથી, ખાલી મિની ભગત જ રહ્યા છે। બસ સભ્ય અને હાથોએ નાહી જાય છે। દાખલો કરાવવો હોય તો 2 કિલોમીટર જવું પડે, સહી કરાવી હોય તો એની પાસે જવું પડે, તલાટી પાસે માગે। નાના છોકરો કે ગરીબ જ ને, અમે બી ગરીબ જ છીએ। તલાટીનો વ્યવહાર કેવો છે? તલાટીનો બી થોડો વ્યવહાર બેકાર છે। કામ કરવા તો કે આ લઈ આવો પેલું લઈ આવો, બધો કમ્પ્લેટ રેડી કરીએ તો વસ્તુ છેલ્લે બી એવું કહે છે કે તમારું આ વસ્તુ રહી ગયું છે, તો એક કાગળ સારું પાછું નર્મદા ભુવન જવાનું પાછું આવો। એ તો હવે તે વર્ષથી સુવિધા થઈ છે, બાકી કોઈ સુવિધા થઈ નહીં। ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે જ ગયો છે, ખાડામાં થયો છે અને ખાડા એટલે મતલબ તલાવ જેવું થયું છે। જે માટી હતી, માટીની જગ્યાએ લીલી માટી થઈ ગઈ છે ગામની અંદર। મગર આવે છે, કોઈ છોકરું કર્યું મતલબ વ્યવસ્થિત કોઈ સુવિધા આ લોકોની નથી અને બધા સભ્ય મિની ભગત છે, એમનું જ ખાય છે ને એમના રોટલા ખાઈ જાય છે। સામાન્ય સભામાં કેટલા વાગે બોલાયા હતા? હમણાં 1 વાગે બોલાયા હતા, હજી તો 2-2.5 વાગવા આવ્યા છે, તોય બી એ લોકો આવ્યા જ નથી। તો એનો મતલબ એવું થયું ને કે બધા મિની ભગત છે, ખાનારા જ છે, ખોદ્યા જ છે, એટલે આની માં ગરીબ જ મારા છે। મોટા લોકો તો એમના પૈસા આવીને એમને વેચાઈ જશે, પૈસા આલીને એ કરશે, પણ અમારા જેવા ગરીબ શું કરશે? કેમ કે મારી ડોહીએ 110 વર્ષથી થઈ પાણી નીકળતું હતું, મેં જાતે કામ કર્યું છે અને પંચાયતનું મેં જાતે રોડ અને આ બધું કામ કરેલું છે। મતલબ મેં ગટર લાઈન હું બી કરું છું, પ્લમ્બરનું કામ કરું છું। કોઈ બીને એવું પૂછો કે કોઈની બી લાઈન હોય તો આપણે જઈએ છીએ કામ કરવા। શું રજૂઆત કરવા હતા?
મેં એ જ કહેવાય છે સ્કૂલનું અને અમારે સ્કૂલની ઠેઠ રોડ બનાવવો જોઈએ, ગટર લાઈન નાખવી જોઈએ અને આ પાણીનો નિકાલ જવો છે, કોમે જવું પડે. પહેલીનું સંડાસનું બધું પાણી અહીંયા છે તો ગામનું એમાં પાણી કમ ના જાય? બરાબર છે ને? સેવાસી બધા ગામોનું અહીં ગંદકી આવે છે તો અહીંનું પાણી જાય કમ ના? શું નામ તમારું? શું નામ? ગોપાલભાઈ મગનભાઈ પરમાર, બધા મારું ફર્યું, જૂનું છેંડું. આજે સભા હતી, કેટલા સભ્ય આવ્યા હતા અને કયા કયા મુદ્દા લેવામાં આવ્યા વિકાસના? વિકાસના મુદ્દાની અંદર આજે એવું હતું કે સામાન્ય સભા બી હતી, ગામની બી મિટિંગ હતી, ગામના બધા સભ્યો પણ હતા અને ગ્રામજનો બી હતા. એમની રજૂઆતે ધ્યાને દોરી અને જે કંઈક કામો બાકી હતા એ કામો જેવા કે દરગાહેથી લઈને મેઇન રોડ, લક્ષ્મીપુરાના મેઇન રોડો, ગટરના કામો, એવા વિવિધ કામો કરીને બધા આપણે માળી સમાજનું સ્મશાનનું કામ બાકી હતું એ, એટલે વિવિધ કામો કરીને 50 કે 55 લાખ રૂપિયાના કામો લખ્યા છે એવડે, જે 15મા અને 16મા નાણાં પંચની અંદર ડિવાઈડ કરી અને કામો પૂરા કરીશું. ગ્રામ પંચાયતના કેટલાક લોકોનો આક્ષેપ છે કે સ્વચ્છતા નથી થતી, ઘરે ઘરે પાવડર નથી પહોંચતો, ચોમાસાનો સમય છે. ના, દરેક પાવડર એના વિડીયો બી છે અને આમાં શું છે કે અમુક એવું હોય કે અમુક વિસ્તારમાં નહીં પહોંચ્યા હોય એને બી ધ્યાને દોરીને જે છે કર્મચારી બોલાવીને બી આપણે કીધું કે ખૂટતો હોય તો પાવડર લાવીને બી તૈયાર વહેલી તકે બધી જગ્યાએ નખાઈ દેવું એવું. ગ્રામ પંચાયતના લોકો રજૂઆત કરવા આવે છે તો તલાટી દ્વારા સભ્યો આજે સ્ટ્રિક્ટલી તલાટી મેડમને બી કીધું, બરાબર છે કે આવું દરેક વ્યક્તિને માનપૂર્વક તમે સહયોગ આપો ને તમારું જે કામ છે એક જ વાર પંચાયતે આવે અને બીજો ધક્કો ખાવાની જરૂર ના પડે એની તકેદારી તમારે રાખવી એવી સ્ટ્રિક્ટલી મેડમને કીધું. નહીં કે અમે ઉપલા અધિકારી TDOને જાણ કરવાની થશે તો કરીશું કે ભાઈ, એટલે મેડમને બી આ તમારી સામે જ છે ને મેડમને બી કીધેલું છે એવું. હવે આવો બનાવ નહીં બને એવું મેડમ થકી. સૌથી મોટો તળાવ છે, મગર બહાર આવી રહ્યા છે, બેલ વધી ગઈ છે, સ્વચ્છતા કોઈ દેખાતી નથી એ બધા. હવે આ ધારાસભ્યથી લઈને બુડા કોર્પોરેશન આપણે લાગતું નથી તો કોર્પોરેશનમાં બધે લેખિત રજૂઆત કરેલી છે કે તમે જે આ પાણીની કાસ છે, જે વરસાદી પાણીની કાસ, એ પાણીની કાસની અંદર કોર્પોરેશનનું ગંદુ ગટરનું અને મળમૂત્રવાળું પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે, બરાબર, જેનો નિકાલ કરો. તો કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી. એટલે અત્યારે મેડમને મેં સ્ટ્રિક્ટલી કીધું કે તમે હવે લેટર એવો લખો કે આખું ગામ ભેગું થઈને જે આ પાણી છે એ બંધ કરી દઈશું ને ઉગ્ર આંદોલન કરીશું જો આનું નિવારણ 15 દિવસમાં ના આવ્યું તો. અને અગાઉ અમે રજૂઆત કરેલી છે એવું.